આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ। આ પણ સરળ છે, એમસીક્યુ જેવું। એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, જુઓ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે, એટલે થીટા બરાબર કેટલું આપેલું છે 30। તે રીતે મૂકતા 4.5 ગુણ્યા 10⁻², 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે। ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? તો બહુ સરળ છે, ટો બરાબર mb sin થીટા। એમ આપણે મેળવવાનું છે, એટલે ટોના છેદમાં શું આવશે? b sin 30। કિંમત મૂકી દો। ટો એટલે 4.5 ગુણ્યા 10⁻², બી જે છે એ 0.25 અને sin 30 એટલે 1/2 એટલે 0.5 લખી શકીએ। ચાલો ફટાફટ સાદુરૂપ આપી દો। 4.5 ભાગ્યા 0.25 અને એને ભાગ્યા 0.5 એટલે કેટલું આવશે? 36। એટલે એમ બરાબર 36 ગુણ્યા 10⁻², તો એ કેટલું થશે? એમ બરાબર 0.36 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। ચાલો મળી ગયું એમ, બરાબર। બી સાઇન થીટા છેદમાં આવશે, થીટા જે છે આપણને 30 આપેલો છે, કિંમત મૂકી દો એટલે આન્સર આવી જશે। એમસીક્યુ જેવું છે। ચાલો ચોથા દાખલાની વાત કરીએ। મેગ્નેટિક મોમેન્ટ 0.32 જૂલ પ્રતિ ટેસ્લા હોય। મેં તમને કીધું હતું ડાયપોલ મોમેન્ટનો એક બીજો એકમ જૂલ પ્રતિ ટેસ્લા પણ થાય છે, એટલે ધ્યાન રાખજો। નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, એટલે 0.15 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે। જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશાની ગોઠવણી સ્થિર અને અસ્થિર એટલે કે સ્થાયી અને અસ્થાયી સંતુલન દર્શાવશે, અને દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આપણે ભણી ગયા છીએ ડાયપોલની સ્થિતિ ઉર્જા માટે થીટા બરાબર 0 માટે સ્થાયી સંતુલન દર્શાવે। થિયરીમાં મેં ભણાવેલું છે તમને, બરાબર। એટલે ત્યારની સ્થિતિ ઉર્જા જોતી હોય તો સૂત્ર થાય u બરાબર -mb। આખું સૂત્ર શું છે? u બરાબર -mb cos થીટા, એ સમજાવેલું છે, એ લેક્ચર જોઈ લેજો। એટલે -m જે છે એ 0.32 અને બી જે છે એ 0.15, તો 0.32 ગુણ્યા 0.15 કરો એટલે 0.048 આવશે। એટલે સ્થાયી અવસ્થાની ઉર્જા -0.048 જૂલ આવશે। આ સ્થિર સંતુલન દર્શાવે અથવા સ્થાયી સંતુલન દર્શાવે, અથવા એને સ્થાયી અવસ્થા કહેવાય। અને થીટા બરાબર 180 માટે અસ્થિર સંતુલન દર્શાવે, જેને આપણે અસ્થાયી અવસ્થા કહીએ છીએ। અને અસ્થાયી અવસ્થા માટે ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? mb। તો સ્વાભાવિક વાત છે, અહીંયા +0.048 જૂલ આવશે કે નહીં જવાબ? બરાબર। તો બંને આન્સર મળી ગયા આપણને। એ પણ કીધું ક્યારે સ્થિર હશે ક્યારે અસ્થિર, અને બે કિસ્સામાં આપણે સ્થિતિ ઉર્જા પણ મેળવી। સ્વાધ્યાય 5.5માં તમને એવું કીધું છે, ખૂબ નજીક વીંટાળેલા, પાંચમો દાખલો જે છે, ખૂબ નજીક વીંટાળેલા 800 આંટા ધરાવતા, એટલે કુલ આંટાની સંખ્યા આપી છે કેપિટલ N, અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે, 2.5 ગુણ્યા 10⁻⁴ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ જે છે એ પસાર થઈ રહ્યો છે। તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો। એટલે આમાં તમારે એ સમજાવવાનું છે કે સોલેનોઇડના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કઈ રીતે નક્કી કરી શકાય। તો એ મેં તમને સમજાવ્યું છે। સોલેનોઇડની કોઈ એક બાજુથી આપણે જોઈએ તો નજર સામે પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો નજર સામેનો ધ્રુવ S હોય અને પાછળનો N હોય।
એનાથી વિરોધી દિશા હોય તો ઉલટું થશે. એ મેં તમને ડિટેલમાં લેક્ચરમાં સમજાવેલું છે. એટલે એ જ આન્સર તમારે લખવાનો છે જો પૂછે તો. એટલે એક તો પહેલાં એ આન્સર લખવાનો અને એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે. તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે M બરાબર NIA. તો N જે છે 800, I જે છે 3, A જે છે 2.5 ગુણ્યા 10⁻⁴. ચાલો સાદુરૂપ આપી દેવાનું. બરાબર 800 ગુણ્યા 3 કરીએ આપણે અને એને ગુણ્યા 2.5 એટલે 6000 આવશે. 6000 ગુણ્યા 10⁻⁴ એટલે ફાઇનલ બધું થઈને 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકાય. એટલે બહુ સિમ્પલ દાખલો છે. ચાલો છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ આપણે. સ્વાધ્યાય 5.5માં દર્શાવેલા સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમશીતિત દિશામાં 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવ્યું છે. એટલે જુઓ, હવે સોલેનોઇડ એટલે એક પ્રકારનું ચુંબક જ થયું અને ચુંબક એટલે એક પ્રકારે મેગ્નેટિક મોમેન્ટ થાય. એટલે સોલેનોઇડને પણ આપણે એક દ્વિધ્રુવીય ચાકમાત્ર એટલે કે ચુંબકીય ચાકમાત્ર આપણે ગણી શકીએ. તો એ સોલેનોઇડને ક્યાં મૂકેલો છે? એટલા ચુંબકીય ક્ષેત્રની અંદર. તો ત્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે. જુઓ, સોલેનોઇડની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 30નો છે. તો તેના પર કેટલું ટોર્ક લાગશે? એટલે ટો મેળવવાનું છે. તો હવે આ પણ સિમ્પલ થઈ ગયું. ટો બરાબર સૂત્ર શું છે? MB sin θ. M જે છે 0.6, B જે છે 0.25 અને થીટા જે છે sin 30. તો 0.6 એને ગુણ્યા 0.25 એને ગુણ્યા 0.5. તો હવે જે છે 0.6 એને ગુણ્યા 0.25 એને ગુણ્યા 0.5 એટલે કેટલું આવશે? 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર. કદાચ આંકડામાં કોઈ જગ્યાએ ભૂલ હોય તો ચેક કરતા જજો. બાકી સૂત્ર તો આ જ છે. ખૂણો આપણને 30નો જ આપેલો છે. ભૂલ નથી કોઈ, પણ આ તો હું એટલે એવું બોલું છું કે ઘણીવાર ઝડપથી ગણવામાં કોઈ જગ્યાએ આંકડામાં ચેન્જ રહી ગયો હોય તો એ સહેજ ધ્યાને લઈ લેવું એમ. બાકી સૂત્રને એ જે બધું લખું છું એ સાચું જ લખું છું. બરાબર? તો આ જે છે એ આપણને ટોર્ક મળી ગયો. ચાલો દાખલો 6 પણ પૂરો. આવા જ દાખલા હોય તો મજા આવી જાય ને ચેપ્ટરમાં. 5.7ની વાત કરીએ. મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા એટલે એમ આપેલું છે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ગજીય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા એટલે B બરાબર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે. એટલે સમક્ષિતિજ છે. એટલે કે પ્રારંભમાં થીટા બરાબર 0 છે. તો પહેલું, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરોધી દિશામાં ગોઠવાય. તો હવે જુઓ, ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો ક્ષેત્રની દિશામાં હોય ત્યારે થીટા બરાબર 0 કહેવાય કે નહીં? તમે સમજી જ શકો ને કે જે દિશામાં ક્ષેત્ર છે એ જ દિશામાં ડાયપોલ ગોઠવાય તો થીટા બરાબર શું કહેવાય? 0. તો કાર્યનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. ટો બરાબર MB cos θ1 માઇનસ cos θ2. કોષ્ટકમાં પણ મેં તમને લખીને બતાવ્યું હતું. તો સોરી, ટોની W બરાબર કાર્ય. હવે M જે છે 1.5, B જે છે 0.22, θ1 એટલે પ્રારંભિક ખૂણો 0 ગણાશે. બરાબર? ત્યાંથી શું કીધું છે આપણને? ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરોધી દિશામાં ગોઠવાય. ચાલો તો ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. તો હવે અહીંયા જુઓ, ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય તો થીટા બરાબર 0 થશે. એટલે કાર્યનું સૂત્ર જે છે એ આપણે MB ખૂણો એનો જ છે, ક્ષેત્રની દિશામાં જ ગોઠવવાનો છે. જુઓ, મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે ગજીય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં
એટલે અહીંયા ફક્ત એક જ સૂત્ર આવશે MB cos θ વાળું, બરાબર, કેમ કે ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારનું પૂછ્યું છે, એટલે થીટા બરાબર 0 નો 0 જ રહેશે, એક જ ખૂણો થશે, એટલે બે વાર કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી આપણે, એટલે અહીંયા cos 0, બરાબર, તો cos 0 1 થાય એટલે 1.5 ગુણ્યા 0.22 કરો એટલે કેટલું આવશે 0.33 જૂલ આવશે. ક્ષેત્રની દિશામાં જ કીધું છે એટલા માટે. હા, જો તમને ક્ષેત્રને લંબ એવી દિશામાં કીધું હોય, ખાસ ધ્યાન રાખજો, હું અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે ગણાવું છું, ક્ષેત્રને લંબ એવી દિશામાં તમને કીધું હોય તો તમારે ફરજિયાત cos θ1 માઇનસ cos θ2 એ સૂત્ર લેવું પડે, કેમ કે પ્રારંભિક ખૂણો 0 થયો, પછી ક્ષેત્રને લંબ ગોઠવાય ડાયપોલ એટલે θ 90 થાય, બરાબર, એટલે એ ધ્યાન રાખજો. એમાંય આન્સરમાં ફેર નથી પડવાનો, કેમ કે cos 90 તો 0 થઈ જશે, એટલે cos 0 ની વેલ્યુ 1 આવશે, એટલે આન્સર આ જ રહેશે. પણ એમાં પદ્ધતિ વ્યવસ્થિત દર્શાવવી પડે. આમાં શું કીધું છે, ક્ષેત્રની દિશામાં હોય ત્યારે તો એકનો એક જ ખૂણો છે એટલે MB cos θ જ આપણે રાખશું. પણ જો ક્ષેત્રને લંબ એવી દિશામાં કીધું હોય તો અહીંયા સૂત્ર તમારે cos θ1 માઇનસ cos θ2 વાળું લેવાનું, પછી θ1 0 મૂકવાનું છે, θ2 90 મૂકવાનું છે, પણ આમાં એમનેમ છે, બરાબર, અત્યારે એટલે એમનેમ રાખ્યું છે. પછી આમાં આપણને કીધું છે ક્ષેત્રની વિરોધી દિશામાં હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો θ બરાબર શું થશે 180 થશે, એટલે આપણે કાર્યનું સૂત્ર MB cos θ1 માઇનસ cos θ2, બરાબર, ડાયરેક્ટ લખ્યું છે MB cos θ1 માઇનસ cos θ2. ચાલો ભૂલી જ જશો તમે, લખી નાખું cos θ1 માઇનસ cos θ2, કેમ કે હવે ખૂણો 0 નથી, વિરોધી દિશામાં ગોઠવાઈ ગયો એટલે ખૂણો 0 થી 180 નો થઈ ગયો, એટલે આખું સૂત્ર લખવું પડશે. એટલે M જે છે 1.5, B જે છે 0.22, cos θ1 એટલે cos 0 એટલે શું થશે 1 થશે, બરાબર, cos 0 એટલે શું થશે 1 માઇનસ, સોરી પહેલાં લખીએ પાછું એમ થશે ક્યાંથી આવ્યું, એટલે θ1 0 માઇનસ θ2 180, તો 1.5 ગુણ્યા 0.22 એટલે 0.33 થશે. ચાલો, cos 0 એટલે 1 માઇનસ cos 180 એટલે -1, તો માઇનસ માઇનસ શું થઈ જાય અહીંયા પ્લસ, એટલે 1 વત્તા 1 એટલે 2, એટલે W બરાબર શું થશે 0.66 જૂલ થશે. રેડી? તો બે કિસ્સામાં આપણે કાર્ય મેળવું, ક્ષેત્રની દિશામાં હોય ત્યારે અને ક્ષેત્રની વિરોધી દિશામાં હોય ત્યારે. હજી આગળ આપણે જવાબ મેળવવાનો છે બંને કિસ્સામાં લાગતું ટોર્ક. તો પહેલો કિસ્સો જે છે θ બરાબર શું છે 0, તો ટો બરાબર સૂત્ર થાય MB sin 0, બરાબર, તો sin 0 ની કિંમત 0 થાય એટલે અહીંયા ટોર્ક 0 આવશે. જો ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકમાં તમને લંબ માટેનો આન્સર આપેલો હોય તો એ ખાસ ધ્યાન રાખજો, θ બરાબર 90 લેવું પડે. આમાં ક્ષેત્રની દિશામાં જ કીધું છે એટલે θ બરાબર આપણે 90 નથી લીધું, ક્ષેત્રની દિશામાં ડાયપોલ ગોઠવાય એટલે θ જે છે એ શું થશે 0 થશે. પણ જો એવું લખ્યું હોય ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય, ખાસ બોલવું એ ધ્યાન રાખજો, તો અહીંયા મેં તમને કીધું હતું એમ સૂત્ર cos θ1 માઇનસ cos θ2 આવે, θ1 0 લ્યો, θ2 90 લ્યો. પછી એવી જ રીતે અહીંયા θ બરાબર શું આવશે 90 આવશે, અને θ 90 આવશે એટલે sin 90 1 થાય, એટલે ટોર્ક તમને જે કાંઈ મળશે. પણ અહીંયા મેં શું લીધું છે, ટેક્સ્ટ બુક પ્રમાણે ક્ષેત્રની દિશા જે છે એમાં કીધું છે, એટલે θ બરાબર 0 લીધું છે, બરાબર. એટલે લંબ એવી દિશા માટે તો અહીંયા θ જે છે 90 આવશે. એવી જ રીતે બીજો કિસ્સો આમાં જે છે θ બરાબર 180, તો ટો બરાબર MB sin 180, બરાબર. તો sin 180 ની કિંમત પણ 0 થાય એટલે 0 જ આવશે. એટલે તમે ખાસ ટેક્સ્ટ બુકમાં પાછળ આન્સર જોશો ને તો અહીંયા પહેલું ટોર્ક જે છે એ તમને શૂન્ય નહીં આપ્યું હોય. એનું કારણ શું છે, તો કે એને ક્ષેત્રની લંબ એવી દિશામાં લખ્યું છે. મેં પહેલાં તમને એમનેમ ગણાવ્યું છે ટેક્સ્ટ બુક પ્રમાણે, પણ ખાસ ધ્યાન રાખજો, એમાં તમારે જો સુધારો કરવો હોય, પાછળ જે રીતે તમને આન્સર આપેલો છે એ પ્રમાણે આપણે લાવવું હોય તો અહીંયા લખવાનું ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય,
બરાબર, જે પહેલો પ્રશ્ન છે ત્યાં સુધારો કરી નાખો, ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય. તો ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય એટલે અહીંયા આ સૂત્ર આમ થઈ જાય, cos 0 માઇનસ cos 90, cos θ1 માઇનસ cos θ2. સમજાય છે કહું છું? એટલે એ પ્રમાણે તમારે આ આન્સર બરાબર સાદુરૂપ, પણ આ તો એ જ રહેશે, એમાં કોઈ ફેર નથી પડવાનો, પણ છતાં એ રીતે સાદુરૂપ આપજો. પછી ક્યાં ફેર પડશે? અહીંયા થીટા બરાબર 0 બદલે તમારે થીટા શું લેવાનું છે? 90. એટલે અહીંયા તમને ટોર્કની કંઈક કિંમત મળશે. અત્યારે રકમમાં ક્ષેત્રની દિશામાં લખ્યું છે એટલે મેં એ પ્રમાણે તમને આન્સર મેળવીને આપ્યો છે. મેં કીધું એમ પાછળ જેમ જવાબ છે એ રીતે તમારે લાવવો હોય તો ત્યાં સુધારો કરી નાખજો, ક્ષેત્રને લંબ દિશામાં કરી નાખજો. એટલે અહીંયા મેં જે કીધું એ ફેરફાર તમારે કરવાનો છે. બરાબર, ચાલો વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી. 8મા દાખલાથી આપણે આગળ વધ્યા. 2000 આંટાઓ n બરાબર કેટલું આપેલું છે? 2000. 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળ આપેલું છે 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. આચ્છેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો પ્રવાહ જે છે I કેટલો આપેલો છે? 4 એમ્પિયર. તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો સૌથી પહેલું એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધો. તો એનું સૂત્ર NIA થશે. સોલેનોઇડ માટે આપણે સફિક્સમાં S લખતા હોઈએ ઘણી વખત. તો N જે છે એ 2000, I જે છે એ 4, આ 1.6 ગુણ્યા 10⁻⁴. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. 2000 ગુણ્યા 4 કરો અને એને ગુણ્યા 1.6, બરાબર, અને કેટલી ઘાત આવશે? -4 ઘાત આવશે. એટલે 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકાય. બરાબર, એકવાર ફરીને ચેક કરી લઈએ, ભૂલ નથી કરી. 2000 ગુણ્યા 4 ગુણ્યા 1.6, 12800 આવશે. 12800 ગુણ્યા 10⁻⁴. બરાબર, તો 1.28 લખી શકાય. ફેરફાર કરીને લખો એટલે ઘાતમાં. ચાલો એમાં બીજો પ્રશ્ન જે છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો કોણ બનાવતું હોય, એટલે ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડની અક્ષ વચ્ચેનો ખૂણો 30નો હોય અને ચુંબકીય ક્ષેત્ર જે છે 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લાનું હોય, તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો શોધો. તો બળનું મૂલ્ય 0 થશે. શું કામ મેં સીધું એવું કહી દીધું? સોલેનોઇડ એટલે એક પ્રકારે શું થઈ? ચુંબકીય ડાયપોલ થઈ. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકીએ તો એના પર લાગતું પરિણામી બળ 0 હોય, જે આપણે ગુચલાના કિસ્સામાં ભણી ગયા છીએ. બરાબર, એટલે પરિણામી બળ જે છે એ કેવું હોય? 0. પણ ટોર્ક લાગે અને ટોર્કનું સૂત્ર થશે MB sin θ. તો M જે છે એ કેટલું છે? 1.28. B જે છે 7.5 ગુણ્યા 10⁻² અને sin 30. તો 1.28 ગુણ્યા 7.5 કરો એટલે 1.28 એને ગુણ્યા 7.5 કરીએ એટલે 9.6 આવશે. બરાબર, sin 30 એટલે 0.5 અને આ 10⁻² એઝ ઇટ ઇઝ. તો 9.6 ગુણ્યા 0.5 કરીએ એટલે એ આવશે 4.8. 4.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો ટોર્ક મળી ગયું. એટલે બહુ સરળ દાખલા છે, સૂત્ર યાદ આવી જશે એટલે ફટાફટ થઈ જશે. પછી જે છે 12મો દાખલો એની વાત કરીએ. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ M 0.48 જૂલ પ્રતિ ટેસ્લા આપેલી છે અને ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, R બરાબર કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર અને વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા મેળવો. સૌથી પહેલાં તમને ક્યાં કીધું છે? અક્ષ પર.
હવે અક્ષ પર મેળવવું હોય એટલે ખાસ ધ્યાન રાખજો. જુઓ આ ચુંબક છે બરાબર, આ એનો ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. એવી રીતે નીચે તરફ હશે અને અંદરની તરફ ક્યાં હોય? દક્ષિણથી ઉત્તર તરફ. તો અક્ષ ઉપરનું બિંદુ લ્યો એટલે આ અક્ષ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આ એની અક્ષ થઈ. તો અહીંયા કોઈ જગ્યાએ બિંદુ હોય તો ત્યાં જુઓ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? દક્ષિણથી ઉત્તર તરફ. આ બાજુ આવતું હોય ને દક્ષિણથી ઉત્તર, એટલે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર થશે. ક્ષેત્ર રેખાઓ S થી N તરફ હોય એટલે. તો અક્ષ માટે સૂત્ર શું છે? μ0/4π 2m/r3. કિંમત મૂકી દો આમાં. 4π × 10⁻⁷ 2m જે છે એ 0.48 એના છેદમાં 4π r નો ઘન એટલે 0.1 નો ઘન. r સેન્ટીમીટરમાં છે, ગણતરીમાં મીટરમાં હોવું જોઈએ. 4π કેન્સલ થશે. 2 × 0.48 કરો અને એને ભાગ્યા 0.1 નો ઘન કરવાનો છે એટલે 960 × 10⁻⁷ થશે એટલે 9.6 × 10⁻5. બરાબર. અને દિશા જે છે એ શું આવશે? S થી N તરફ. S ધ્રુવથી N અક્ષ માટેની વાત છે. બરાબર, વ્યવસ્થિત લખજો. ચાલો, એવી જ રીતે વિષુવવૃત્ત ઉપર પણ આટલું જ અંતર કીધું છે. વિષુવવૃત્ત પર તો વિષુવવૃત્ત માટે સૂત્ર શું છે? μ0/4π m/r3. બરાબર. તો આમાં કિંમત મૂકી દો. 4π × 10⁻⁷ m જે છે એ 0.48. બરાબર. 4π r જે છે એ 0.1 નો ઘન. તો 0.48 ભાગ્યા 0.1 નો ઘન કરો કેટલું આવશે? 480. એટલે 4.8 × 10⁻5 ટેસ્લા થશે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તમે ગણતરી કરી હોય ને તો આમાં ફરીને ગણતરી કરવાની જરૂરી નથી. અહીંયા ગુણાકારમાં કેટલા હતા? 2. અહીંયા ગુણાકારમાં 2 નથી તો સીધી વાત છે, અહીંયા જે આન્સર આવ્યો હોય ને એની કરતાં અહીંયા અડધો થાય. પણ અંતર સરખું હોવું જોઈએ. બે જગ્યા r, આમાંય 10 છે, આમાંય 10 છે. એટલે તો એવા કિસ્સામાં અક્ષ ઉપર જે જવાબ મળ્યો હોય એની કરતાં વિષુવવૃત્તમાં અડધો જ મળે. હવે વિષુવવૃત્ત એટલે આ બિંદુ થયું. બરાબર. આ કેન્દ્ર હોય લંબ દ્વિભાજક પર. મેં તમને વિષુવવૃત્ત એટલે સમજાવેલું. તો અહીંયા જુઓ, વિષુવવૃત્ત ઉપર તમે બિંદુ લ્યો તો અહીંયા દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય ને. આ બાજુ દિશા ક્યાં હોય? ચુંબકીય ક્ષેત્રની ચુંબકના ઉત્તરથી દક્ષિણ. એટલે અહીંયા આમ આવશે N થી S તરફ. અને દિશાનો જવાબ પૂછી છે એટલે લખવો ફરજિયાત છે, નહીતર માર્ક કપાશે. 13મા દાખલામાં એવું કીધું છે કે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. હવે જો શું કીધું છે કે ભાઈ ધારો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ જે છે એની દિશા છે, અને પૃથ્વીના જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે BE વડે દર્શાવીએ. તો એમાં જે છે આપણે એક ચુંબક મૂકેલું છે. બરાબર. અને ચુંબકનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જે છે એ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર અથવા એની જે ચુંબકીય અક્ષ છે ઉત્તર દક્ષિણ દિશા આપણે જેને કહીએ એની સાથે એક રેખસ્થ થયેલું છે. એટલે ધારો કે આ બાજુ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. શું કામ એ રીતે લીધું એ સમજાવું, પણ એની સાથે એક રેખસ્થ થયેલું છે એટલે એ રીતે આપણે દર્શાવ્યું. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે. જો તટસ્થ બિંદુનું અંતર 14 સેન્ટીમીટર આપેલું છે તો તમને પ્રશ્ન એવો થશે કે સર તટસ્થ બિંદુ કોને કહેવાય? તો પહેલાં એ સમજી લઈએ. તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થતું હોય? શૂન્ય.
તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શૂન્ય થશે? તો કે એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને બીજું કોનું આવશે? ચુંબકનું. હવે કોઈ પણ બિંદુ પાસે પરિણામી માન ક્યારે શૂન્ય થાય? તો કે જે સદિશ હોય અથવા જે આપણે રાશિ લઈએ છીએ એનું માન સમાન હોય પણ દિશા એ બિંદુ પાસે પરસ્પર કેવી હોય? વિરોધી. અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર છે, એક પૃથ્વીનું અને એક ચુંબકનું. હવે અક્ષ ઉપર તટસ્થ બિંદુ મળે છે, એટલે કે અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર પરિણામી કેવું થતું હશે? શૂન્ય. શું કામ? તો કે આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના હશે પણ દિશા પરસ્પર કેવી હશે? વિરોધી હશે. એટલે ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે, જેને આપણે તટસ્થ બિંદુ કીધું. તો એ સમજીએ કઈ રીતે. જો આ જે છે એ ચુંબકની અક્ષ છે. તો હવે સમજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આપણે આ દિશામાં ધારેલું છે, બરાબર. તો હવે અક્ષ ઉપર આપણને તટસ્થ બિંદુ મળે છે એવું કીધેલું છે, એટલે જ મેં પહેલેથી ચુંબકમાં આ રીતે દિશા દર્શાવી છે. એ તમને ખ્યાલ આવી જાય છે. શું કામ? હવે જો તમે ચુંબકીય ક્ષેત્ર જે છે એ દર્શાવો તો ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બહારની તરફ કઈ હોય? ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં દાખલ થાય. એટલે અહીંયાથી આમ ઉત્તરમાંથી બહાર નીકળતી હોય, દક્ષિણમાં દાખલ થતી હોય. સેમ એવી રીતે નીચે તરફ આવે, ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં દાખલ થાય, આવી રીતે. તો તમે સમજો, અહીંયા જે છે આ તો મેં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અમુક જ રેખા દર્શાવી. ઘણી બધી ક્ષેત્ર રેખા હોય કે નહીં આમ. હવે ગજિયો ચુંબક આપણે જે લીધો છે એમાં અક્ષમાંથી અહીંયા જુઓ ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં. અહીંયા ખાસ જોજો, અહીંયાથી ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં છે. એટલે આ બિંદુ પાસે આ વિસ્તારમાં પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે? અંદર તરફ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો જો આપણે દર્શાવ્યું છે આ તરફ છે આખું, અને ચુંબકનું આવી રીતે છે આમ ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણમાં દાખલ થાય. એટલે તમે અક્ષ ઉપર વાત કરો તો અક્ષ ઉપર જુઓ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, કેમ કે અહીંથી બહાર નીકળે છે પછી આવી રીતે છે. તો તમે સમજી શકો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ બાજુના કંઈક વિસ્તારમાં અક્ષ ઉપર, બરાબર, એ ક્યાં છે? જમણી તરફ છે. અને ચુંબક જે છે એનું ચુંબકીય ક્ષેત્ર ડાબી તરફ છે. એટલે બંને જુઓ વિરોધી દિશામાં થયા. એટલે અક્ષ ઉપર બંને કેવા દિશામાં થશે? વિરોધી. પણ જે બિંદુએ આ બંનેનું મૂલ્ય સમાન થશે, દિશા તો પરસ્પર વિરોધી જ છે, જે બિંદુ પાસે આ બંનેનું મૂલ્ય સમાન થશે ત્યાં પરિણામી કેવું થશે? શૂન્ય. તો આ જે અક્ષ છે એ અક્ષ ઉપર કેટલા અંતરે? 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. તો ધારો કે અહીંયા કંઈક તટસ્થ બિંદુ મળે છે, હું ખાલી અમસ્તા એમનું રેન્ડમ લઉં છું. એવી જ પરિસ્થિતિ જો અહીંયા થશે આ બાજુ તે. અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ આવશે, BE, આ અક્ષની વાત કરું છું, અને ગજિયા ચુંબકનું અંદર તરફ B. તો બે પરસ્પર વિરોધી દિશામાં જ થયા. એટલે 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. આ બાજુ મળશે અને આ બાજુ મળશે, એટલે એવું લખ્યું છે કે તટસ્થ બિંદુઓ મળશે. એટલે પહેલાં તો તટસ્થ બિંદુઓ શું છે એ યાદ રાખજો, બરાબર. એટલે આ મેં તમને સમજાવ્યું કે તટસ્થ બિંદુ શું છે અને ચુંબકમાં આપણે શું કામ આ બાજુ ઉત્તર દર્શાવ્યો છે અને આ બાજુ દક્ષિણ દર્શાવ્યો છે, કેમ કે તટસ્થ બિંદુ ક્યાં મળવું જોઈએ? અક્ષ ઉપર. એટલે એ રીતે જ આપણે દર્શાવવું પડે. અને અહીંયા જુઓ આ જે છે ચુંબકનું તમે કેન્દ્ર લ્યો તો એમાંથી આ અક્ષને જે લંબ રેખા પસાર થશે એ વિષુવવૃત્ત થયું, જેને આપણે લંબ દ્વિભાજક કહીએ. તો વિષુવવૃત્ત પાસે તમે વિચારો ને, જો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને ચુંબકનું પણ તમે જુઓ આ દિશામાં છે, એટલે અહીંયા અત્યારે શૂન્ય થશે નહીં, બે એક જ દિશામાં આવે. જો આ લંબ દ્વિભાજક પર જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉપર જુઓ કે નીચે બે એક જ દિશામાં આવશે, એટલે ત્યાં તટસ્થ બિંદુ ન મળે, ત્યાં તો વધારે મળશે, બેયનો સરવાળો થશે, કેમ કે બે એક દિશામાં છે એટલે.
બરાબર. ચાલો આગળ રકમ વાંચીએ. તો બીજું શું કીધું છે, આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગાઉસ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.36 ગાઉસ, એટલે 0.36 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને ડીપ કોણ 0 છે. એટલે જો ડીપ કોણ એટલે શું થાય? આઈ, એટલે આઈ 0 છે. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપણે લેવો હોય તો શું થાય? BE cos I. હવે ડીપ કોણ 0 હોય ને ત્યારે ઘટક વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. આ તો કોઈ મટીરિયલમાં કે એમાં જોવો ત્યારે તમને એવું ન લાગે કે સાહેબે કેમ એવું સમજાવ્યું નહીં, એટલે ખાલી કહું છું. કેમ કે ડીપ કોણ 0 હોય તો અહીંયા આઈની જગ્યાએ 0 મૂકો, cos 0ની કિંમત 1 જ થાય. એટલે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એના પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના જેટલો જ થવાનો છે. પણ તો ઘણી જગ્યાએ તમે BH આવ્યું હોય લખેલું તો તમને એમ થાય કે સાહેબ આ BEની બદલે BH શું કામ આવ્યું? તો આપણે જ્યારે ડેક્લિનેશન, ડીપ ઓફ એંગલની બધું સમજતા હતા ત્યારે વાત કરી હતી કે પૃથ્વીનો કયો ઘટક આપણે ચુંબકીય ક્ષેત્રનો લેવાનો હોય છે? સમક્ષિતિજ ઘટક. એટલે જ્યારે તમને ડીપ એંગલ આપેલો હોય ત્યારે હંમેશા આપણે ગણતરીમાં સમક્ષિતિજ ઘટક લઈએ BH. પણ ડીપ કોણ 0 આપેલો હોય ને ત્યારે ઘટક ન વ્યાખ્યાયિત કરો અને સીધું BE ગણતરીમાં લઈ લો ને તોય ચાલે. બરાબર. પણ છતાં મેં તમને અહીંયા સમજાવ્યું છે. બરાબર. કેમ કે એ એટલો ને એટલો જ આવવાનો, cos 0ની કિંમત 1 થાય એટલે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે, એટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટરના અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? હવે ખાસ સમજો, લંબ દ્વિભાજક પર એટલે આ જે છે આપણું ચુંબક છે, આ એની અક્ષ છે, આ કેન્દ્ર એનું, કેન્દ્રમાંથી પસાર થતી રેખા અને અક્ષને લંબ જે રેખા હોય એને લંબ દ્વિભાજક. આ રેખા જે છે એ લંબ દ્વિભાજક કહેવાય, અથવા આપણે એની માટે શબ્દ વિષુવવૃત્ત એવો પણ વાપરીએ છીએ. તો વિષુવવૃત્ત ઉપર 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. જો એવું નથી કીધું કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર મેળવો, બરાબર, કુલ મેળવવાનું કીધું છે. હવે સમજો, ધારો કે આ જે છે અહીંયા આ બિંદુ મેં લીધું, અહીંયા કંઈક છે, બરાબર. આ જે 14 સેન્ટીમીટર વાળું જે બિંદુ છે અહીંયા છે, એ જ બિંદુ આ આકૃતિમાં ધારો કે અહીંયા કંઈક આવે છે. તો આ બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે જુઓ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. તો જે આપણને આપેલું છે એનો સમક્ષિતિજ ઘટક એ આપણે વ્યાખ્યાયિત કર્યો છે એટલે એ છે. પછી બીજું આપણે શું મેળવવું પડે? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. બરાબર. કેમ કે આ બિંદુ પાસે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું બે એક દિશામાં થશે. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો હવે પહેલાં તમારે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે વિષુવવૃત્ત ઉપર, અને એની માટેનું સૂત્ર છે આપણી પાસે. બરાબર. તો ચુંબકના લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર બરાબર B બરાબર સૂત્ર શું થાય? μ0/4πm/r³. ચાલો, તો આ સૂત્રથી મળી જશે. પણ હવે તમે જુઓ, m જે છે એ શું છે? તો કે ડાયપોલ મોમેન્ટ છે. તો ડાયપોલ મોમેન્ટ તો જો રકમમાં કાંઈ આપેલી જ નથી. એટલે સૌથી પહેલાં આપણે શું મેળવવું પડશે? ડાયપોલ મોમેન્ટ મેળવવી પડશે. અને એ શેનો ઉપયોગ કરીને મેળવશું? આપણને અક્ષ ઉપર કીધું છે તટસ્થ બિંદુ 14 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે આ તટસ્થ બિંદુ ક્યારે મળે? તો કે જેટલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય એટલું જ ચુંબકનું થાય, પણ દિશા પરસ્પર વિરોધી હોય. એટલે તટસ્થ બિંદુ પાસે આપણે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેટલું લઈ શકીએ? તો કે જેટલું પૃથ્વીનું છે. એટલે એના આધારે પહેલાં આપણે એમ મેળવશું, ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બરાબર. તો B બરાબર સૂત્ર μ0/4π2m/r³
આર ક્યુ. તો એમ આપણે મેળવવાનું છે, એમને સૂત્રનો કરતાં બનાવીએ આપણે તો 4πr³ ઇન્ટુ બી એના છેદમાં 2μ0. તો એમ બરાબર 4πr એટલે 0.14 એનો ઘન. હવે બી એટલે કોનું ચુંબકીય ક્ષેત્ર છે? ચુંબકનું. અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ પર કેટલું થાય? તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું. બરાબર. હકીકતમાં એના સમક્ષિતિજ ઘટક જેટલું થાય એમ, પણ અહીંયા સમક્ષિતિજ ઘટક ગણો કે આ બેની કિંમત સરખી જ આવશે, એટલે હું નથી કહેતો, કેમ કે I બરાબર 0 છે ને, એટલે 2μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. 4π તમે કેન્સલ કરી શકશો. ચાલો ફટાફટ આનું સાદુરૂપ આપી દો. 0.14નો ઘન કરવાનો છે, બરાબર. એને ગુણ્યા 0.36 કરો, એને ભાગ્યા 2, બરાબર. એટલે 0.00049 0.00049 ગુણ્યા 10⁻³ આવશે તો 0.49 એટલે 0.5 અથવા 0.50 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકાય. ચાલો એમ મળી ગયું. હવે આપણે શું મેળવવાનું છે? તો કે ચુંબકના લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર. તો હવે એનું સૂત્ર બી બરાબર μ0/4π. ધારો કે આને B1 કહી દઈએ આપણે તોય ચાલે, અથવા B' કહી દો તોય ચાલશે. સંજ્ઞા બદલા એમના છેદમાં આર ઘન. તો આમાં કિંમત મૂકી દો 4π ગુણ્યા 10⁻⁷. નીચે 4π, એમ એટલે 0.5, આ 0.14નો ઘન. 4π કેન્સલ, 0.5 કરો, બરાબર. એને ભાગ્યા 0.14નો ઘન કરો. ઓકે, તો કેટલું આવશે? 182.21, બરાબર. ચાલો ફરીને કંઈક ભૂલ લાગે છે, હું ચેક કરી લઉં. 0.5 182.21 આવ્યું મારે, પણ ફરીને એકવાર કરી જોઈએ. 0.5 એને ભાગ્યા 0.14નો ઘન કરવાનો. રેડી. 182.21 આવે છે, એને ગુણ્યા 10⁻⁷, બરાબર. તો બી પ્રાઇમ બરાબર 0.18 લખી શકું, એને ગુણ્યા 10⁻⁴, અને 10⁻⁴ એટલે ગાઉસ પણ લખી શકીએ, એટલે 0.18 ગાઉસ એમ લખી શકાય. પણ આ આપણો ફાઇનલ આન્સર નથી. આપણે હજી ચુંબકના લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું, એટલે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. લંબ દ્વિભાજકવાળા બિંદુ પર કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. હવે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો અહીંયા મેં તમને સમજાવ્યું કે આ બિંદુ પાસે પૃથ્વીનું અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, બરાબર. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો બંનેનો શું કરવો પડે? આપણે સરવાળો. તો બી પ્રાઇમ એટલે 0.18 ગાઉસમાં જ રાખું છું, બરાબર. એવી રીતે BH પણ ગાઉસમાં તમે લખો તો 0.36 થશે. BH કે BE અત્યારે બે એક જ થયું, બરાબર. તો 0.18 એટલે 0.54 આવશે. 0.18 વત્તા 0.36 કરો તો 0.54 ગાઉસ થશે. સ્વાધ્યાય 5.13ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુ ક્યાં અંતરે મળશે? સમજો, અત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, BE. હવે ગજિયા ચુંબકને 180 ડિગ્રીએ ફેરવવાનો. 180 ડિગ્રી એટલે એક્ઝેક્ટ તમારે એને શું કરવો પડે? ઉલટાવવો પડે, ફેરવવો પડે. તો જ્યાં
નોર્થ છે ત્યાં સાઉથ થઈ જશે, જ્યાં સાઉથ છે ત્યાં નોર્થ, એટલે આ 180 ડિગ્રીએ ફેરવો કહેવાય. તો હવે જુઓ, ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણમાં દાખલ થાય એટલે દિશા આમ આવશે. એવી જ રીતે નીચે તરફ ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણ તરફ દાખલ થાય. બરાબર. તો હવે તટસ્થ બિંદુ વિચારો તમે ક્યાં મળશે, તો કે પહેલાં અક્ષ ઉપર તમે વિચારો, અક્ષ આ જે છે ત્યાં મળશે. જુઓ અહીંયા ઉત્તરમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે કે નહીં, BE. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ જમણી તરફ છે અને અહીંયાથી જુઓ ચુંબકની ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં, એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પણ બહાર નીકળતી દિશામાં થયું. ક્યાં? અક્ષ ઉપર. તો હવે આ બે એક જ દિશામાં થયા એટલે એનું પરિણામે શૂન્ય મળવાનું નથી, એટલે તટસ્થ બિંદુ અહીંયા મળશે નહીં. એવી જ રીતે આ બાજુ વિચારો. બરાબર. તો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો આમ જમણી તરફ થયું, આમ જતી દિશામાં, તો ચુંબકનું જો અંદર જતી દિશામાં જ છે ને, દક્ષિણ તરફ આમ અંદર જતું હશે, તો અહીંયા પણ બે એક જ દિશામાં થયા. તો હવે આનું પણ પરિણામે શૂન્ય ન થાય, એટલે તટસ્થ બિંદુ હવે અક્ષ ઉપર નહીં મળે તો ક્યાં મળશે? તો વિષુવવૃત્ત ઉપર વિચારો. જુઓ, ધારો કે આ બિંદુ પાસે તમે વિચારો, તો આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં હશે, એ તો લીધું જ છે આપણે જમણી તરફ, એટલે દરેક બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો જમણી દિશામાં જ થશે. બરાબર. BE અથવા એનો સમક્ષિતિજ ઘટક BH. હવે ચુંબકનું વિચારો તમે, તો જો આ બાજુ છે વિરોધી દિશામાં, દેખાય છે. તો હવે આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું વિરોધી દિશામાં થયું, અને જો એનું મૂલ્ય સમાન થતું હોય તો સમાન મૂલ્ય છે ને પરસ્પર વિરુદ્ધ દિશા છે તો પરિણામે શૂન્ય થઈ જાય કે નહીં. એટલે હવે તટસ્થ બિંદુ જે છે એ ક્યાં મળશે? ચુંબકના વિષુવવૃત્ત પર મળશે. એટલે 14મો દાખલો આપણે જે શરૂ કરીએ એમાં આવી રીતે કરવાનું છે કે હવે તટસ્થ બિંદુઓ ચુંબકના વિષુવવૃત્ત પર, જેને તમે લંબ દ્વિભાજક પર મળશે એમ પણ કહી શકો. જે રીતે ઉપર થશે એ જ રીતે જો નીચે થશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે અને ચુંબકનું એની વિરોધી દિશામાં. બરાબર. એટલે હવે તટસ્થ બિંદુ જે છે એ ક્યાં મળશે? વિષુવવૃત્ત ઉપર મળશે. તો કેટલા અંતરે? એટલે આપણે અંતર મેળવવાનું છે, તટસ્થ બિંદુનું અંતર મેળવવાનું છે. ક્યાં મળે છે? વિષુવવૃત્ત ઉપર. તો વિષુવવૃત્ત માટે સૂત્ર થાય μ0/4πm/r³. આપણે આને r' કહી દઈએ. ધારો કે આને એક જ રકમ ગણીએ તો ઓલામાં અંતર r હતું તો આમાં હું r' કહું છું, એમ ભેગું પૂછાણું હોય તો. બાકી અત્યારે દાખલો અલગ છે એટલે r કયો તોય ચાલે, પણ છતાં આપણે બેયને એક જ દાખલો ગણીએ છીએ એટલે r' કહીએ છીએ અંતરને. આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? ચુંબકનું. અને કોના મૂલ્ય જેટલું થશે? તો કે જેટલું પૃથ્વીનું હશે, એટલે કે BH જેટલું અથવા BE જેટલું, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું. શું મેળવવાનું છે આપણે? r. એટલે r' ને સૂત્રનો કરતા બનાવો એટલે μ0/4πm/b. ચાલો, તો 4π × 10⁻⁷, 4πm જે છે 0.5 આપણે મેળવ્યું હતું, b જે છે 0.36 × 10⁻⁴. ચાલો, તો r' ઘન બરાબર 4π તો કેન્સલ થશે, 0.5 ભાગ્યા 0.36 કરો તો કેટલું આવશે? 1.388 આવશે. 0.5 ભાગ્યા 0.36 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? +3. બરાબર. -7 છે, -4 ઉપર જાય +4 એટલે સોરી -3. રેડી. તો હવે આ r' બરાબર છે, આપણે તો r' જોતું હોય ને અંતર, હવે ઘનમૂળ કાઢવું પડશે.
ઘનમૂળ કાઢવા માટે ખાસ ધ્યાન રાખવાનું 10ની ઘાત જે છે 3 વડે ભંગાય એવી હોવી જોઈએ, બરાબર. તો એવી જ છે, જુઓ 3 છે એટલે કોઈ ચિંતા નથી. તો 1.388 જે છે એનું તમે ઘનમૂળ કાઢી દો. લોગેરિધમની રીતે કાઢી શકો છો, અથવા તમને કેલ્ક્યુલેટરમાં પણ ફાવતું હોય, ઘણી ટૂંકી રીત હોય છે, તો એ પ્રમાણે પણ તમે કાઢી શકો છો. તો એ આવશે 1.11 ગુણ્યા 10⁻1 ઘાત, બરાબર. કેમ કે ઘનમૂળ કાઢવું છે તો ઘાતને 3 વડે ભાંગો એટલે 3 ભાગ્યા 3 એટલે 1 ઘાત આવશે, એટલે 0.111 મીટર, બરાબર. સેન્ટીમીટરમાં લખવું હોય તો 100 વડે ગુણી નાખો તો 11.1 સેન્ટીમીટર. રેડી? ચાલો, તો આપણને આ તટસ્થ બિંદુ જે છે એ કેટલા અંતરે મળશે એ જે છે એ ખ્યાલ આવી ગયો કે ભાઈ 11.1 સેન્ટીમીટર અંતર જે છે ત્યારે મળશે.